શત્રુઓની સેના ચાલી આવી છે. આ જોઈને શ્રીરામે હસીને કઠણ ધનુષને ચઢાવ્યું. કઠણ ધનુષ ચઢાવીને શિર પર જટાઓનો જૂટ બાંધતા પ્રભુ એવા શોભિત થઈ રહ્યા છે કે જેમ મરકતમણી પન્નાના પર્વત પર કરોડો વીજળીઓથી બે સાપ લડી રહ્યા હોય. કમર પર ભાથું કસીને વિશાળ ભુજાઓમાં ધનુષ લઈને અને બાણ સજ્જ કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી રાક્ષસોની સામે એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે મદોન્મત્ત હાથીઓના ટોળાને આવતા જોઈને સિંહ તેમને તાકી રહ્યો હોય. ઘણી ઝડપથી દોડતા દોડતા તે લોકો દોડો દોડો પકડો પકડો પોકારતા દોડી આવ્યા અને તેમણે શ્રી રામચંદ્રજીને ચારે બાજુથી ઘેરી લીધા. જેમ બાળ સૂર્યને ઉદયકાળના સૂર્યને એકલો જોઈને મંદેહ નામના દૈત્યો ઘેરી લે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને રાક્ષસોની સેના સ્તબ્ધ રહી ગઈ. પગ ઉપડતા જ નથી. તેઓ એમની ઉપર બાણ છોડી ન શક્યા. મંત્રીને બોલાવીને ખરદૂષણે કહ્યું, આ રાજકુમાર મનુષ્યમાં કોઈ ભૂષણ છે. જેટલા પણ નાગ, અસુર, દેવતા, મનુષ્ય, મુનિઓ છે તેમનામાંથી અમે ન જાણે કેટલા જોયા, જીત્યા અને મારી નાખ્યા. પરંતુ હે સર્વે ભાઈઓ, સાંભળો, અમે અમારા આખા આયખામાં આવી સુંદરતા ક્યાંય જોઈ નથી. જો કે એમણે અમારી બહેનને કુરૂપ કરી નાખી છે તો પણ આ અનુપમ પુરુષ વધ કરવા યોગ્ય નથી. છુપાવી રાખેલી પોતાની સ્ત્રીને તરત જ આપી દો અને બંને ભાઈઓ જીવતા જ ઘરે પાછા વળો. મારું આ કથન તમે લોકો તેને સંભળાવો અને તેનું વચન પ્રત્યુત્તર સાંભળીને શીઘ્ર આવો. દૂતોએ જઈને આ સંદેશ શ્રી રામચંદ્રજીને કહ્યું. તેને સાંભળતા શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, અમે ક્ષત્રિય છીએ, વનમાં શિકાર કરીએ છીએ અને તમારા જેવા દુષ્ટ પશુઓને તો શોધતા જ ફરીએ છીએ. અમે બળવાન શત્રુઓને દેખીને ડરતા નથી. એકવાર તો અમે કાળ સાથે પણ લડી શકીએ છીએ. જો કે અમે મનુષ્યો છીએ છતાંય દૈત્યકુળનો નાશ કરનારા છીએ અને મુનિઓની રક્ષા કરનારા છીએ. અમે બાળક છીએ પરંતુ દુષ્ટોને દંડ દેનારા છીએ. જો બળ ન હોય તો ઘેર પાછા વળી જાઓ. વળી સંગ્રામમાં પીઠ દેખાડનાર કોઈને પણ હું મારતો નથી. રણમાં ચડીને આવી છળ કપટ કરવું અને શત્રુ પર કૃપા કરવી તે તો ઘણી મોટી કાયરતા છે. દૂતોએ પાછા ફરીને તરત જ સઘળી વાતો કહી, જે સાંભળતા જ ખરદૂષણનું હૃદય અત્યંત બળવા લાગ્યું. ખરદૂષણનું હૃદય બળી ઉઠ્યું એટલે તરત જ તેમણે કહ્યું, પકડી લો. ભયંકર રાક્ષસ યોદ્ધાઓ બાણ, ધનુષ, તોમર, શક્તિ, શૂલ, કટાર, પરીઘ અને ફરસું ધારણ કરીને દોડી પડ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી પહેલાં ધનુષનો ઘણો જ કઠોર, ઘોર અને ભયાનક ટંકાર કર્યો, જે સાંભળતા વેત રાક્ષસો બહેરા અને વ્યાકુળ થઈ ગયા. તે વખતે તેમને કંઈ પણ ભાન ન રહ્યું. પછી તેઓ શત્રુને બળવાન જાણીને સાવધાન થઈને દોડ્યા અને શ્રી રામચંદ્રજી પર બહુ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો વરસાવવા લાગ્યા. શ્રી રઘુવીરજીએ તેમને હથિયારોના તલના જેવા ટુકડે ટુકડા કરીને કાપી નાખ્યા. પછી ધનુષને કાન સુધી ખેંચીને પોતાના બાણ છોડ્યા. ત્યારે ભયંકર બાણ એવા ચાલ્યા જાણે ફૂફાડા મારતા ઘણા જ સર્પો જઈ રહ્યા હોય. શ્રી રામચંદ્રજી સંગ્રામમાં ક્રોધાયમાન થયા અને અત્યંત તીક્ષ્ણ બાણ છૂટ્યા. અત્યંત તીક્ષ્ણ બાણોને જોઈને રાક્ષસ વીરો પીઠ બતાવીને ભાગવા લાગ્યા. ત્યારે ખરદૂષણ અને ત્રિશિરા ત્રણેય ભાઈઓ ક્રોધિત થઈને બોલ્યા, જે રણમાંથી ભાગીને જશે તેનો અમે અમારા હાથે વધ કરીશું. ત્યારે મરવાનું ચોક્કસ છે એમ મનમાં માનીને રાક્ષસો પાછા આવ્યા અને સામા થઈને તેઓ અનેક પ્રકારના હથિયારોથી શ્રી રામચંદ્રજી પર પ્રહાર કરવા લાગ્યા. શત્રુઓને અત્યંત ક્રોધે ભરાયેલા જાણીને પ્રભુએ ધનુષ પર બાણ ચડાવીને ઘણા જ બાણ છોડ્યા, જેનાથી ભયંકર રાક્ષસો કપાવા લાગ્યા. તેમની છાતી, શિર, ભુજા, હાથ અને પગ ચારેકોર પૃથ્વી પર પડવા લાગ્યા. બાણ લાગતા જ તેઓ હાથીની જેમ ચિત્કારે છે. તેમના પર્વત સમાન ધડ કપાઈ કપાઈને પડી રહ્યા છે. યોદ્ધાઓના શરીર કપાઈને સેંકડો ટુકડા થઈ જાય છે. તેઓ ફરીથી માયા કરીને ઉઠીને ઊભા થાય છે. આકાશમાં ઘણી જ ભુજાઓ અને મસ્તકો ઉડી રહ્યા છે તથા મસ્તક વગરના ધડ દોડી રહ્યા છે. સમડીઓ કે કવચ, કાગડા વગેરે પક્ષીઓ તથા શિયાળો કઠોર, ભયંકર, કટકટ, કર્કશ શબ્દો કરી રહ્યા છે. શિયાળવા દાંત કટકટાવે છે. ભૂત પ્રેત પિશાચ ખોપરીઓ વીણી રહ્યા છે. વીર વેતાલ ખોપરીઓ પર તાલ દઈ રહ્યા છે અને યોગિનીઓ નાચી રહી છે. શ્રી રઘુવીરના પ્રચંડ બાણ યોદ્ધાઓના વક્ષસ્થળ, ભુજા અને મસ્તકોના ટુકડે ટુકડા કરી નાખે છે. તેમના ધડ યત્ર તત્ર ઢળી પડે છે, પાછા ઉઠે છે અને લડે છે અને પકડો પકડોના ભયંકર નાદ કરે છે. આંતરડાના એક છેડાને પકડીને ગીધો ઉડે છે અને એમનો બીજો છેડો હાથથી પકડીને પિશાચો દોડે છે. એમ માલુમ પડે છે જાણે સંગ્રામરૂપી નગરના નિવાસીઓ ઘણા જ પતંગો ઉડાડી રહ્યા હોય. અનેક યોદ્ધાઓ મરાયા અને પછડાયા. ઘણા જ એમના હૃદય ચીરાઈ ગયા, પડ્યા પડ્યા કણસી રહ્યા છે. પોતાની સેનાને વ્યાકુળ જોઈને ત્રિશિરા અને ખરદૂષણ વગેરે યોદ્ધાઓ શ્રી રામચંદ્રજી તરફ વળ્યા. અગણિત રાક્ષસો ક્રોધ કરીને બાણ, શક્તિ, તોમર, પરસા, ત્રિશૂલ, કટાર એક જ વખતે
શ્રી રઘુવીર પર છોડવા લાગ્યા. પ્રભુએ પળવારમાં શત્રુઓના બાણોને કાપીને લલકારીને તેમની ઉપર પોતાના બાણ છોડ્યા. સર્વે રાક્ષસ સેનાપતિઓના હૃદયમાં 10-10 બાણ માર્યા. યોદ્ધા પૃથ્વી પર ઢળી પડે છે, ફરીથી ઉઠીને ટકરાય છે, મરતા નથી, અનેક પ્રકારની ઘણી માયા રચે છે. દેવતાઓ આ જોઈને ડરે છે કે પ્રેત રાક્ષસ 14,000 છે અને અયોધ્યાના શ્રી રામચંદ્રજી એકલા છે. દેવતાઓ અને મુનિઓને ભયભીત જોઈને માયાના સ્વામી પ્રભુએ એક મોટું કૌતુક કર્યું, જેનાથી શત્રુઓની સેના એકબીજાને રામ રૂપે જોવા લાગીને પરસ્પર યુદ્ધ કરીને લડી મરી. બધા જ રામ રામ કહીને શરીર છોડે છે અને નિર્વાણ પદ પામે છે. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ આ ઉપાય કરીને ક્ષણવારમાં શત્રુઓને મારી નાખ્યા. દેવતાઓ આનંદિત થઈને ફૂલો વરસાવે છે, આકાશમાં નગારા વાગી રહ્યા છે. પછી તે બધા સ્તુતિ કરીને અનેક વિમાનોમાં શોભાયમાન થઈને ચાલ્યા ગયા. જ્યારે શ્રી રઘુનાથજીએ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા તથા દેવતા, મનુષ્ય અને મુનિઓ આદિ સર્વેનો ભય દૂર થઈ ગયો, ત્યારે લક્ષ્મણજી શ્રી સીતાજીને લઈ આવ્યા અને ચરણોમાં પડતા તેમને પ્રભુએ પ્રસન્નતાપૂર્વક ઉઠાવીને હૃદય ચાપી દીધા. સીતાજી શ્રી રામચંદ્રજીના શ્યામ કોમળ શરીરને પરમ પ્રેમથી નિરખી રહ્યા છે, નેત્ર તૃપ્ત થતા નથી. આ રીતે પંચવટીમાં વસીને શ્રી રઘુનાથજી દેવતાઓ અને મુનિઓને સુખ આપનાર ચૈત્રો કરવા લાગ્યા. ખરદૂષણનો વિધ્વંસ જોઈને શૂર્પણખાએ જઈને રાવણને ભડકાવ્યો. તે બહુ જ ક્રોધ કરીને વચન બોલી, તે દેશ અને ખજાનાની શુદ્ધ વિચારી દીધી છે, મદિરા પીધે રાખે છે અને રાત દિવસ પડ્યો પાથર્યો રહે છે. તેને ખબર નથી કે શત્રુ તારા માથે ઊભો છે. નીતિ વિના રાજ્ય અને ધર્મ વિના ધન પ્રાપ્ત કરવાથી, ભગવાનને સમર્પણ કર્યા વિના ઉત્તમ કર્મ કરવાથી અને વિવેક ઉત્પન્ન કર્યા વિના વિદ્યા ભણવાથી પરિણામે શ્રમ જ હાથ લાગે છે. વિષયોના સંગથી સંન્યાસી, ખોટી સલાહથી રાજા, માનથી જ્ઞાન અને મદિરાપાનથી લાજ, નમ્રતા વિના પ્રીતિ તેમજ મદ, અહંકારથી ગુણવાન શીઘ્ર જ નાશ પામે છે. આ પ્રકારની નીતિ મેં સાંભળી છે. અહીં શ્રી તુલસીદાસ ભગવત પારાયણ છે કે રાક્ષસી દ્વારા પણ સત્કર્મને ભગવત અર્પણ કરવાનો ઉપદેશ અપાવી રહ્યા છે. શત્રુ, રોગ, અગ્નિ, પાપ, સ્વામી અને સાપને નાનું ન ગણવો જોઈએ, એમ કહીને શૂર્પણખા અનેક પ્રકારે વિલાપ કરી રોવા લાગી. રાવણની સભા વચ્ચે તે વ્યાકુળ થઈને પડી અનેક પ્રકારે રડીને કહી રહી છે કે અરે દશગ્રીવ, તારી હયાતીમાં શું મારી આવી દશા થવી જોઈએ? શૂર્પણખાના આવા વચનો સાંભળતા સભાસદો અકળાઈ ઉઠ્યા. તેમણે શૂર્પણખાને હાથ પકડીને તેને ઊભી કરીને સમજાવી. લંકાપતિ રાવણે કહ્યું, તું પોતાની વાત તો કહે, કોણે તારા નાક કાન કાપી નાખ્યા? તે બોલી, અયોધ્યાના રાજા દશરથજીના પુત્ર, જે પુરુષોમાં સિંહ સમાન છે, તે વનમાં શિકાર ખેલવા આવ્યા છે. મને તેમની કરણી પરથી એમ સમજાય છે કે તેઓ પૃથ્વીને નિશાચર રહિત કરી નાખશે. જેમની ભુજાઓનું બળ પામીને હે દસમુખ, મુનિ લોકો વનમાં નિર્ભય થઈને વિચરવા લાગ્યા છે. તેઓ દેખાવમાં તો બાળક છે, પરંતુ છે કાળના સમાન. તેઓ પરમ ધીર, શ્રેષ્ઠ ધનુર્ધારી અને અનેક ગુણોથી યુક્ત છે. બંને ભાઈઓમાં બળ અને પ્રતાપ અતુલનીય છે. તેઓ દુષ્ટોનો વધ કરવામાં મળી પડ્યા છે અને દેવો અને મુનિઓને સુખદાતા છે. તેઓ શોભાના ધામ છે, તેમ રામ એવું એમનું નામ છે. તેમની સાથે એક યુવાન સુંદર સ્ત્રી છે. વિધાતાએ તે સ્ત્રીની રૂપનો અંબાર બનાવી છે કે 100 કરોડ રતિ કામદેવની સ્ત્રી તેના પર ન્યોછાવર છે. તેમના જ નાના ભાઈએ મારા નાક કાન કાપી નાખ્યા. હું તારી બહેન છું, એ સાંભળીને તેઓ મારી મસ્કરી કરવા લાગ્યા. મારો પોકાર સાંભળતા જ ખરદૂષણ સહાય કરવા માટે આવ્યા, પરંતુ તેમણે પળવારમાં જ સમગ્ર સેનાને મારી નાખી. ખરદૂષણ અને ત્રિશિરાનો વધ સાંભળીને રાવણના સઘળા અંગ બળી ઉઠ્યા. તે શૂર્પણખાને સમજાવીને અનેક પ્રકારે પોતાના બળના વખાણ કર્યા, પરંતુ મનમાં તે અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં ગયો. તેને આખી રાત નિંદ્રા આવી જ નહીં. તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે દેવતા, મનુષ્ય, અસુર, નાગ ને પક્ષીઓમાં કોઈ એવો નથી કે જે મારા સેવકને પહોંચી શકે. ખરદૂષણ તો મારા જેવા જ બળવાન હતા, તેમને ભગવાન સિવાય બીજો કોણ મારી શકે છે? દેવતાઓને આનંદ આપનારા અને પૃથ્વીનો ભારને હરણ કરનારા ભગવાને જો અવતાર લીધો છે, તો હું જઈને તેમને હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના પ્રહારથી પ્રાણ છોડીને ભવસાગરને તરી જઈશ. આ તામસી શરીરથી ભજન તો થશે જ નહીં. એટલા માટે મન, વચન અને કર્મથી આ જ દ્રઢ નિશ્ચય છે. અને જો તેઓ મનુષ્ય રૂપમાં કોઈ રાજકુમાર હશે તો બંનેને રણમાં જીતીને એમની સ્ત્રીને હરી લઈશ. એમ વિચારીને રાવણ રથ પર ચડીને એકલો જ ત્યાં ચાલ્યો જ્યાં સમુદ્રના તટ પર મારે જ રહેતો હતો. શિવજી કહે છે કે હે પાર્વતી, અહીં શ્રી રામચંદ્રજીએ જે યુક્તિ રચી તે સુંદર કથા સાંભળો. લક્ષ્મણજી જ્યારે કંદમૂળ ફળ લેવા માટે વનમાં ગયા, ત્યારે એકાંતમાં કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજીએ મલકાઈને જાનકીજીને કહ્યું, હે પ્રિય,
હે સુંદર પતિવ્રત ધર્મનું પાલન કરનારી સુશીલા સાંભળો, હું હવે કંઈક મનોહર મનુષ્ય લીલા કરીશ. માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો.